जय श्री कृष्ण। આજના લેક્ચરની અંદર આપણે પર્યાવરણીય સમસ્યાઓને લગતા કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ તો કે આ જે કચરો જે છે, આ જે કચરા વિશે વાત કરવાની છે, વેસ્ટ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેસ્ટ. આપણે જાણીએ છીએ કે કેટલી જાતના કચરાઓ બરાબર છે આપણે પ્રદૂષિત થતા હોય, જેમ કે સામાન્ય રીતના દવાખાનાનો કચરો છે, આ ઉપરાંત બરાબર છે આપણે જે કંઈ સાધનો વાપરીએ છીએ બરાબર છે, જેમ કે ગાડીઓ છે એ વપરાઈ ગયા બાદ બરાબર છે સંપૂર્ણ એ પણ એક કચરા સ્વરૂપે નીકળે છે. કેટલાક ઇલેક્ટ્રોનિક કચરો છે. તો આવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેસ્ટ, સામાન્ય રીતના એને કહેવાય છે કે આવા વેસ્ટ છે એ મુખ્યત્વે 3 પ્રકારના હોય. એક જૈવ વિઘટનીય હોય, એક જૈવ અવિઘટનીય હોય અને એક પુનઃ ચક્રીયકરણ કરી શકાય તેવો કચરો. તો આ 3 પ્રકારના કચરાઓ. તો આજે કચરા વિશે ભણવાનું છે. લગાનમાં પહેલો કચરો બોલિંગ ફેંકે એ નહીં, આપણે વેસ્ટ વિશે ભણવાનું છે. તો આ કચરો સામાન્ય રીતના આપણે ઘર ગૃહસ્થિથી માંડી બધી જગ્યાએ નીકળતો હોય બરાબર છે. તો ઘન કચરો અત્યાર સુધી આપણે પ્રવાહીયુક્ત પ્રદૂષણ કરતા કચરાઓ વિશે, હવાના પ્રદૂષણ વિશે ભણ્યા. હવે આજે જમીનનું પ્રદૂષણ ફેલાવતા આવા કચરાઓ વિશે આજે અભ્યાસ કરવાના. સામાન્ય રીતના આપણે રોજબરોજના જીવનથી ચાલુ કરીએ તો આપણા રોજે રોજ જે ખાવા લાયક પદાર્થો છે એ આપણે ખાધા બાદ જે કંઈ હેઠવાડ નીકળે છે એ પણ એક પ્રકારનો કચરો છે. રેગ્યુલર તમને ખ્યાલ જ હોય કે નગરપાલિકાના બરાબર છે આપણે કચરા વીણવાવાળા જે છે એ રેગ્યુલર આવે છે. સામાન્ય રીતના એમાં વ્યવસ્થા હોય છે કે એક સૂકો કચરો, ભીનો કચરો, આવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કચરાના પણ પ્રકાર આવે છે. એને એ પ્રકારની બેગમાં હકીકતે નાખવાની હોય બરાબર છે. તો આવા જે કચરા જે છે એને માટે તમે કોઈ દવાખાનાની મુલાકાત લો તો ત્યારે સામાન્ય રીતના તમને ખ્યાલ પડે કે ત્યાં અલગ અલગ પ્રકારની ડસ્ટબિન જોવા મળશે. કોઈ રેડ કલરની હોય, કોઈ બ્લુ કલરની હોય, કોઈ બ્લેક કલરની હોય, કોઈ ગ્રીન કલરની હોય. તો આ બધા કલર છે એ શું સૂચવે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને ફ્યુચરમાં તમે ક્યાંય દવાખાનાઓમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે, કયા કચરાનો કઈ રીતના નિકાલ કરવો જોઈએ. એની સમજ કેળવવા માટે આ ચેપ્ટરને આપણે સમજીએ છીએ. તો વાત કરીએ નગરપાલિકા દ્વારા જે એકત્રિત કચરો થાય છે બરાબર છે, એ કચરાની અંદર આપણે કીધું કાચ હોય, રબર હોય, પ્લાસ્ટિક હોય બરાબર છે, આ ઉપરાંત હેઠવાડ હોય, કાગળના બરાબર છે પસ્તીઓ, આ બધા જે છે એ સામાન્ય રીતે નગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવે છે. આ એકત્રિત કરેલો કચરો બરાબર છે, સામાન્ય રીતના આ જે ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછે છે બહુ આપણને ઇઝી હોય કે કચરા વિશે શું ભણવું, પરંતુ આ જ કચરો ઘણી વખત શું છે લખતા ના આવડે, સમજાય બધું છે પણ લખતા ના આવડે. તો એટલા માટે ખાસ 2-2 માર્કના નાના નાના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. એના એક્ઝેક્ટ મુદ્દાઓ આપણે લખીએ તો સામાન્ય રીતના આપણને જે છે માર્ક પણ એક્ઝેક્ટ સારી રીતના મળી શકે. તો એના માટે વાત કરીએ ઘન કચરાની અંદર આપણે કીધું પહેલાં તો નગરપાલિકા દ્વારા આવો જે કંઈ કચરો છે, હવે એ કચરાના ઉદાહરણ લખી નાખવાના. કેટલા પ્રકારના હેઠવાડ ને કાગળ ને આ બધા જે કંઈ કચરા છે, કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા જે છે એમને અહીંયા લખી નાખવાના. તો આ પ્રકારના કચરાઓનો નિકાલ કરવા માટે સામાન્ય રીતના એને સળગાવવામાં આવે છે અને સળગાવવાથી આપણને ખબર છે સળગાવવામાં આવે તો એ હવાનું પ્રદૂષણ કરશે, તો કે હવાનું પ્રદૂષણ ફેલાવે. અને આમ પણ સળગાવીએ તો પણ એ સંપૂર્ણ સળગતો નથી. તો આવો કચરો એ પણ અમુક અંશે તો એ રહી જ જાય છે. તો આવા કચરાનો નિકાલ કરીએ બરાબર છે તો જે વધેલો કચરો છે, કચરો એ સામાન્ય રીતના પ્રજનન સ્થળ બને. શું બને? પ્રજનન સ્થળ. એટલે કે ત્યાં સામાન્ય રીતના ઉંદરોના વસવાટ થાય, ઉંદરો અને માખીઓ એના શું થાય? વસવાટો બને. તો આવા કચરાના જે છે સામાન્ય રીતના કહે કે સેનેટરી લેન્ડફિલ્સ, આના માટે જે તૈયાર કરવામાં આવે છે એને કયો શબ્દ વપરાય છે? સેનેટરી લેન્ડફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે સેનેટરી લેન્ડફિલ્સ? તો મોટા મોટા શહેરોની અંદર, મુંબઈ ને આ બધા અમદાવાદ જેવા શહેરોની અંદર જે કંઈ કચરો કલેક્ટ થાય છે એક જગ્યાએ શહેરની અંદર ભેગો કરવામાં આવે છે. એ આપણને ખ્યાલ જ હોય છે કે આપણા શહેરની અંદર ગામની બારોબાર કે કોઈ એવી જગ્યાઓમાં સામાન્ય રીતના આ બધા આખા ગામનો કચરો ભેગો કરી ત્યાં ઢગલાઓ કરવામાં આવે છે. હવે તમે અમદાવાદની મોટા સિટીઓમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે એ ઢગલા કેટલા હદ સુધી મોટા થઈ ગયેલા છે. તમને એમ જ લાગે કે આ કોઈ પર્વત છે.
જેની ઉપર ખટારા ચડતા હોય એવડા બરાબર છે રોડ બની જાય એવડા મોટા મોટા પર્વતો સમાન આવા કચરાઓના ઢગલા છે. તો આ જે છે એને સેનેટરી લેન્ડફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. નીટ 2018માં આ શબ્દ જે છે બરાબર છે 2018ની અંદર બરાબર છે એમનો સેનેટરી લેન્ડફિલ્સ જે જોડકું પૂછાણું એમની અંદર આ કચરા સ્વરૂપે આ શબ્દનો ઉલ્લેખ કરેલો. તો આ સેનેટરી લેન્ડફિલ્સની અંદર સામાન્ય રીતના આવા જે કંઈ કચરો છે સામાન્ય રીતના એને શું કરવામાં આવે કે ખાડા કે ખાઈ હોય એમની અંદર દાટવામાં આવે છે જેથી કરીને એનું કુદરતી વિઘટન થાય. શું થાય? કુદરતી વિઘટન. તો કુદરતી વિઘટન કરવા માટે તો આ શબ્દ આપણે યાદ રાખીશું. કુદરતી વિઘટન કરવા માટે શું કરશે બરાબર છે ખાડા કે ખાઈની અંદર એને શું કરવામાં આવે? દબાવી દેવામાં આવે અને ઉપર બરાબર છે માટીથી એને ઢાંકી દેવામાં આવે જેથી કરીને બરાબર છે એ સામાન્ય રીતના એનું ધીરે ધીરે લાર્જ સ્કેલની અંદર ધીરે ધીરે શું થાય એમનું વિઘટન થતું છે. તો આ પ્રકારે બરાબર છે કે ઘન કચરો જે છે સામાન્ય રીતના જે નગરપાલિકા દ્વારા જે કલેક્ટ થાય છે એમનો આવી રીતના શું કરવામાં આવે છે? કલેક્શન કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કચરાનું વર્ગીકરણ જે જોઈએ તો મેં કીધું એમ 3 પ્રકારે એને વર્ગીકૃત કરાયા છે. એક તો જૈવ વિઘટનીય, પછી જૈવ અવિઘટનીય, જૈવ અવિઘટનીય અને ત્રીજું પુનઃ ચક્રીયકરણ કરી શકાય તેવો કચરો. આ 3 પ્રકારના હોય જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં કહે બાયોડિગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ અને રીયુઝેબલ. સામાન્ય રીતના 3 વસ્તુ પણ 3RS સિસ્ટમ પણ કહેવાય છે. 3RS મીન્સ રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ. આ 3 શબ્દ પણ વાપરવામાં આવે છે. કેટલાકને રિડ્યુસ કરવામાં આવે છે એટલે કે એનું વિઘટન કરી નાખવાનું. તો એવા ઘટકોને આપણે શું કહીએ? જૈવ વિઘટન. જેમ કે તમારા ઘરમાંથી કચરો જે હેઠવાડ નીકળે છે એ સામાન્ય રીતના વિઘટન છે કે સામાન્ય રીતના એ હેઠવાડને તમે કોઈ ફિલ્ડની અંદર ખાડામાં નાખતા જાઓ તો એનું વિઘટન ધીરે ધીરે થઈ જશે કૂડો કચરો જેવું. બરાબર છે. તો એ જે વિઘટનીય છે એની સાપેક્ષે તમે બાલાજીનું પડીકું ખાઈ લીધું, પ્લાસ્ટિક જે વધ્યું પોલિથીન બરાબર છે, શાકભાજીમાંથી જે કંઈ કલેક્ટ કરીએ બજારમાંથી આપણે જબલાઓ લઈએ છીએ આ બધા જે પોલિથીન છે એ શું છે મોટાભાગે જે અવિઘટનીય એને વિઘટન થતાં પણ બરાબર છે લાંબા ગાળાની સમય લાગે છે એની પર્યાવરણ પર અસર થતી. એક બાલાજીની વેફર તમે 50 ગ્રામ ખાધા પછી જે કંઈ એ પ્લાસ્ટિકનું વેપર છે એને ડિસ્ટ્રોય વેફર પચતા વાર નથી લાગતી પરંતુ એ જે પ્લાસ્ટિકનું વેપર છે એ કેટલા સમય સુધી આપણે જોતા જોઈએ કે રસ્તાની બંને બાજુએ બરાબર છે જોવા મળે છે. તો એનું વિઘટન થતાં તાપમાનને આ બધી અસરો થતાં સડતા એને બહુ વાર લાગશે. એટલે કે તો એ જે અવિઘટનીયતા અને પુનઃચક્રીયકરણ આવા જે છે કેટલાક ઘટકો છે એનું પુનઃચક્રીયકરણ જેમ કે એમાંથી સામાન્ય રીતના એમાંથી ફરી પાછી જે છે પ્લાસ્ટિકની દોરીઓ બનાવવામાં એને જે છે રિસાયકલ. તો આપણે રિસાયકલ કરી શકાય એવો જે કચરો છે તો આવા જે કચરા છે એને આવી રીતના વિઘટ જે અવિઘટનીય તરીકે જેમ કે દવાખાનાના જે છે એ પણ સામાન્ય રીતના શું કરવામાં આવે છે એને સળગાવી દેવો પડે બરાબર છે. તો એ નકરે નુકસાન કરતા છે. તો આવા પ્રકારે કચરાને વર્ગીકૃત કરાય છે. સામાન્ય રીતના જુદા જુદા પ્રકારના કચરાઓની વાત કરીએ તો જેમ કે દવાખાનાની અંદર જે ઉદ્ભવતો કચરો, દવાખાનામાં ઉદ્ભવતો કચરો, બાયોમેડિકલ વેસ્ટ જેને કહેવામાં આવે છે બરાબર છે. તો બાયોમેડિકલ વેસ્ટ છે આવો વેસ્ટ સામાન્ય રીતના કહેવાય કે એમની અંદર તમે જુઓ કે કોઈ લેબોરેટરીઝની અંદર સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરતા હોય બરાબર છે, બેક્ટેરિયા વાયરસનું સંશોધન કરતા હોય અથવા તો ફૂગ ઉપર રિસર્ચ કરતા એના જે કંઈ મટીરિયલ્સ છે એમાં ઓલરેડી ફૂગ ને વાયરસ ને બેક્ટેરિયા હોય બરાબર છે. આ ઉપરાંત સિરીને આ બધું જે દવાખાનાની અંદર જે છે એ બધો જે કંઈ કચરો ડેઇલી આપણે જોઈએ કે હવે તો સિરિંજને એ પણ ઉપયોગ નથી થતો, રોજના જે પ્લાસ્ટિકનો કેટલો બધો કચરો મુક્ત થાય છે અને જીવાણુયુક્ત છે. તો આ સૂક્ષ્મ જીવાણુઓ યુક્ત આ જે કચરો છે બરાબર છે. આ ઉપરાંત જંતુનાશક પદાર્થો છે તો કે જંતુનાશક પદાર્થો, આ ઉપરાંત કહીએ તો કે સૂક્ષ્મ જે રોગકારક સૂક્ષ્મ જીવો યુક્ત
રોગકારક સૂક્ષ્મ જીવો યુક્ત કચરો બરાબર છે જોવા મળે છે અને સામાન્ય રીતના તેઓ બરાબર છે આ બધાનો નિકાલ કરવા માટે ભઠ્ઠીઓનો ઉપયોગ દ્વારા એનો શું કરવામાં આવે છે નિકાલ કરવામાં આવે છે તો મેડિકલ વેસ્ટ તમે જ્યારે હોસ્પિટલની અંદર જાઓ ત્યારે તમને જુદી જુદી બેગ આપવામાં જેમ કે તમે ફૂગ કે આવી બધી વસ્તુઓ વાયરસ બેક્ટેરિયા ઇન્ફેક્શનલ જે કંઈ ઇન્ફેક્શન ફેલાવી શકે એવી વસ્તુઓને સામાન્ય રીતના રેડ બેગની અંદર લાલ બેગની અંદર રાખવામાં આવે છે આ ઉપરાંત જે સૂકો છે અથવા તો ડિગ્રેડેબલ વસ્તુ છે બરાબર છે જે નુકસાન કરતા નથી એને ગ્રીન બેગની અંદર નાખવામાં આવે છે તો આ જે તે નગરપાલિકાઓ દ્વારા આ અલગ અલગ પ્રકારના કલરવાળી બેગ આપવામાં આવે છે અમુક ભીનો કચરો છે બરાબર છે અથવા તો સડેલો કચરો છે તો આવી રીતના ડિફરન્ટ ટાઈપ્સના કલરવાળી યુક્ત બરાબર છે આને રાખવામાં આવે છે તો આવી બેગ્સ રાખવામાં આવે છે તો આનું પણ આપણે પછી કોઈ હોસ્પિટલની મુલાકાત લઈએ તો ત્યાં આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે ત્યારબાદ વાત કરીએ કે ઈ કચરો બરાબર છે ઈ કચરો એટલે ઇલેક્ટ્રોનિક્સ જે કે આપણે ટીવી બધા રેફ્રિજરેટર આ બધા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તો આ ભૌતિક સુવિધાઓ જે કંઈ છે એ સામાન્ય રીતના વિકસિત દેશો છે આ શબ્દ યાદ રાખવાનો છે વિકસિત દેશો જે છે એ જે કે કચરાનો નિકાલ જે છે ક્યાં કરશે તો વિકાસશીલ દેશોમાં જેમ કે ભારત છે ચીન છે પાકિસ્તાન છે આવા જે કંઈ દેશો છે એ સામાન્ય રીતના વિકસિત દેશો અમેરિકા જેવા દેશો જે છે એ આવા કચરાઓના કન્ટેનર મોટા મોટા શિપયાર્ડ ભરી અને આવા વિકાસશીલ દેશોને આપે છે અને આ વિકાસશીલ દેશો શું કરશે એવા જે કચરાઓ છે એમાંથી પુનઃચક્રીયકરણ કરી અને એમાંથી બરાબર છે કેટલીક ધાતુઓ મેળવે છે બરાબર છે જેમ કે તાંબુ સોનું બરાબર છે આ ઉપરાંત બરાબર છે સિલિકોન બરાબર છે આવા કચરાની અંદર ઈ કચરાની અંદર આપણને જોવા મળે બરાબર છે તાંબુ લોખંડ સિલિકોન આવા જે કંઈ ધાતુઓ છે એ એમાંથી ફરી પાછા શું કરવામાં આવે છે લેવામાં આવે છે ને એનું પુનઃચક્રીયકરણ એટલે કે ફરી પાછા એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ આપણું ભારત તો એમાં ફેમસ છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું બરાબર છે નવી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ તો આ પુનઃચક્રીયકરણ ધાતુઓ બરાબર છે એ સામાન્ય રીતના એમાંથી કલેક્ટ કરવામાં આવે છે અને આ પુનઃચક્રીયકરણમાં જોઈએ તો આ પુનઃચક્રીયકરણ માટે વિકસિત દેશો છે એની પાસે શું હોય છે તો કે પૂરતી સુવિધા હોય છે આ બધા જે કચરાના નિકાલ માટે જ્યારે વિકાસશીલ દેશો છે એમની પાસે સુવિધાના અભાવે જે કંઈ કામગીરી થાય છે એ હાથેથી જ થાય છે એટલે માણસો દ્વારા જ કચરો બરાબર છે એની રીયુઝ માટે કરવામાં આવે છે તો આ કર્મચારી જે કંઈ હાથ વગી બરાબર છે એ પ્રક્રિયા છે એટલે કે મનુષ્ય દ્વારા હાથેથી જ આ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને આ વિકાસશીલ દેશોમાં હાથવગી પ્રક્રિયાઓ દરમિયાન સામાન્ય રીતના આની અસર જે છે એ સામાન્ય રીતના કામદારો જે છે એમને ઉપર ઝેરી અસરો જોવા મળે છે ઘણી વખત આ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ એમાંથી છૂટા પડતા હોય તો એ પણ એમની અસર સામાન્ય રીતના જાય છે તો આ પુનઃચક્રીયકરણ આનું જે છે આ જે કંઈ કચરો છે એનો પુનઃચક્રીયકરણ કરવામાં આવે પુનઃચક્રીયકરણ એ જ માત્ર અહીંયા એક ઉકેલ છે તો દરેક જે કંઈ વેસ્ટ છે એનો સામાન્ય રીતના એનો ઉકેલ પણ આપેલો છે સામાન્ય આપણે કીધું દવાખાનામાં જે કંઈ કચરો છે એને માત્ર આપણે ભઠ્ઠીઓ દ્વારા શું કરીએ છીએ એની પીગાડીએ છતાં પણ એમાં જે કંઈ અમુક કચરો સંપૂર્ણ દહન પામતો નથી અમુક ટકા કચરો વધે જ છે એને આપણે દબાવી દઈએ છીએ જમીનમાં આ ઉપરાંત ઈ કચરાની વાત કરીએ તો વિકસિત દેશો દ્વારા જે કરાયેલો કચરો વિકાસશીલ દેશો શું કરશે એમાંથી પુનઃચક્રીયકરણ તો પુનઃચક્રીયકરણ માત્ર ને માત્ર એક જ આનો શું છે વિકલ્પ છે જેના દ્વારા આને આપણે શું કરી શકીએ દૂર કરી શકીએ છીએ ત્યારબાદ પ્લાસ્ટિકનો કચરો પ્લાસ્ટિક વેસ્ટ તો પ્લાસ્ટિક વેસ્ટ છે બરાબર છે આપણને ખ્યાલ છે કે આપણે રેગ્યુલર જીવનની અંદર શાકભાજીથી લઈ ઘરગથ્થુ વસ્તુઓ માટે આપણે સામાન્ય રીતના પોલિથીન બેગનો ઉપયોગ કરીએ છીએ આ બેગ બરાબર છે ઉપયોગ કરવા માટે બરાબર છે સામાન્ય રીતના આનો નિકાલ જે કરીએ છીએ એ આપણને ખ્યાલ જ છે કે એનું બરાબર છે ડિગ્રેડેશન બહુ જ લાંબા સમયે થાય છે
તો આના માટે બરાબર છે પ્લાસ્ટિક વેસ્ટ માટે એક અહમદ ખાન નામના વ્યક્તિ એનો જે ઉપચાર કરેલો જેને બરાબર છે ઇનોવેટિવ રેમેડી કહેવાય છે. બરાબર છે, આ શબ્દ ખાસ યાદ રાખજો, ઇનોવેટિવ રેમેડી એટલે કે ઉપચાર થાય કંઈક આ કચરાના નિકાલ માટેનો ઉપચાર માટેનો એક અધ્યયનનો કિસ્સો જે છે બરાબર છે, આપણે કિસ્સાનો અહીંયા બરાબર છે અભ્યાસ કરવાનો છે. તો આ કિસ્સો પ્લાસ્ટિક વેસ્ટને કઈ રીતના આપણે નિકાલ કરવો અથવા તો એની કઈ રીતના પુનઃચક્રીયકરણ કરવું એના માટેનો આ એક છે. તો નીટ બરાબર છે સામે રીતના નીટ 2019ની અંદર ઓરિસ્સા જે નીટ લેવાની એમાં આમાંથી ક્વેશ્ચન બરાબર છે એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. કેમાં છે? જેમ કે આ વેસ્ટ સામે રીતના અહમદ ખાન નામના વ્યક્તિ છે, અહમદ ખાન, આ વ્યક્તિઓ દ્વારા જે છે પ્લાસ્ટિક ઉત્પાદન કરાતું સામે રીતના 20 વર્ષોથી તે સામે રીતના શું કરતા બરાબર છે પોતાની 57 વર્ષની ઉંમર છે, 57 વર્ષની ઉંમર તેઓ વર્ષો સુધી પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા. ત્યારબાદ એને વિચાર આવ્યો કે આટલું બધું પ્લાસ્ટિકનું આપણે બરાબર છે ઉત્પાદન કરીને વેચી નાખ્યું છે તો આનો નિકાલ કરવો એ પણ મોટી સમસ્યા છે. તો એના માટે એને એક વિચાર કર્યો અને 8 વર્ષ પહેલાં એને વાસ્તવિક સમસ્યાનો ખ્યાલ આવ્યો કે આ ઉત્પાદન તો કરીએ છીએ પણ આનું બરાબર છે કંઈક નિકાલ પણ કરવો જોઈએ. તો એના માટે એને એક વિચાર કર્યો અને એને જે પાવડર આ બધા જે કે કચરો ભેગો થાય છે એમને ઝીણો પાવડરમાં રૂપાંતરણ કર્યો. એટલે કે એની જે કંપની છે એને એક વસ્તુ બનાવી જેને પોલીબ્લેન્ડ નામ આપ્યું. શું નામ આપ્યું? પોલીબ્લેન્ડ. આ જે વસ્તુ બનાવી બરાબર છે એ સામે રીતના શું કહેવાય કે આ પુનઃચક્રિત જે કચરો છે, પુનઃચક્રિત જે કચરો છે આ કચરો જે કંઈ છે એમને સામે રીતના ઝીણો પાવડર કરવામાં આવે. શું કરવામાં આવે છે? ઝીણો પાવડર કરી નાખવામાં આવે છે જે પોલીબ્લેન્ડનો છે. અને એ પોલીબ્લેન્ડને ત્યારબાદ કેમાં ઉમેરવામાં આવે છે તો કે પોલીબ્લેન્ડ અને બીટુમિન, પોલીબ્લેન્ડ પ્લસ બીટુમિન આમને ભેળવી બરાબર છે અને એનું નિર્માણ રસ્તાઓ બનાવવા માટે થાય છે, રસ્તાઓ બનાવવા. તો આ એક કિસ્સો જે છે આ પોલીબ્લેન્ડનું નિર્માણ થયું જેથી કરીને આ રસ્તાઓ બનાવવામાં એમનો ઉપયોગ થઈ જાય. તો એક જાતે પ્રદૂષણનું જે છે એ આપણે ઓછું પણ થઈ ગયું છે ને એનો સારો એવો ઉપયોગ થયો છે. આવા જે રસ્તાઓ બનાવેલા છે, આવા જે રસ્તાઓ છે એની ખાસિયત શું છે તો એક તો આવા રસ્તાઓ જે છે આમનો ઉમેરણથી રસ્તાઓ છે એની એમ કહેવાય જલ વિવર્ધક બરાબર છે, એટલે કે એને પાણીથી જે છે એને દૂર કરવાની સમસ્યા, એટલે પાણીને લીધે જે ખાડા પડે છે એ આમાં પડતા નથી. એટલે જે જલ વિવર્ધકની જે સમસ્યાઓ છે એમાં અહીંયા શું છે સામે રીતના એ કેવી છે તો કે નીચી છે. આ ઉપરાંત કહીએ તો કે આ જે છે એ સસ્તા પડશે, એની કોસ્ટ છે એ રોડ બનાવવાની કોસ્ટ છે એ કેવી જશે? નીચી. અને એ રોડનું આયુષ્ય વય કહેવાય બરાબર છે એ કેવું છે 3 ગણી વધી ગઈ છે, એટલે કે રસ્તાઓ તૂટી જતા નથી. તો આવું અહમદ ખાન દ્વારા બરાબર છે એમની જે કંપનીઓ દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું તો બેંગ્લોરની અંદર, બેંગ્લોરમાં આરવી એન્જિનિયરિંગ કોલેજ અને બેંગ્લોર કોર્પોરેશન આ બંનેના સહયોગથી બરાબર છે એમણે સામે રીતના 40 કિલોમીટર રોડનું બરાબર છે આવું 2002 સુધીમાં નિર્માણ કર્યું છે. તો આવો બરાબર છે એક કિસ્સો કે જેમનો રિસાયકલ કરી પ્લાસ્ટિકનું નિર્માણ જે છે પ્લાસ્ટિકનો વેસ્ટનો ઉપયોગ પણ થઈ ગયો, એની સામે ટકાઉ આપણે રસ્તા પણ મળ્યા. આ ઉપરાંત ત્રીજો એનો ફાયદો છે કે આ જે કિસ્સાને લીધે શું થયું કે જે પ્લાસ્ટિક કચરો વીણવાવાળા હતા એને પહેલાં જે પૈસા મળતા હતા કેટલા મળતા હતા? 40 પૈસા પ્રતિ કિલોગ્રામ. જ્યારે આજ આવી રીતના એમના ઉપયોગને લીધે બરાબર છે એ પુનઃચક્રીયકરણ કચરાના વીણવાવાળાઓને હવે પ્રતિ 6 રૂપિયા બરાબર છે કિલોગ્રામ એમને મળે છે. તો આવી રીતના એમને પણ ઘણો ફાયદો થયો છે, પ્રદૂષણ પણ ઓછું થયું છે. તો આવો જે છે રીયુઝ કરવાની જે ટેકનિકો છે અત્યારે ખાસ વિકસાવવામાં આવી છે. તો આ એક કિસ્સો
જેને ઇનોવેટિવ રિમેડી તરીકે ઓળખવામાં આવે છે. તો ઓરિસ્સાની અંદર જે છે નીટ લેવાની એમની અંદર આ ક્વેશ્ચન પૂછે તો કે કયો જે છે ઇનોવેટિવ રિમેડી છે જે પ્લાસ્ટિક કચરા માટે છે, તો એનો જવાબ આવશે પોલીબ્લેન્ડ, બરાબર છે, જેનો ઉપયોગ ઝીણો પાવડર જે છે કરવામાં આવ્યો છે એનો ઉપયોગ રસ્તાઓ બનાવવા માટે કરવામાં આવ્યો છે. તો આવી રીતના પ્લાસ્ટિક વેસ્ટ છે એમનો બરાબર છે રીયુઝ કરવાની આ એક ટેકનિક, બરાબર છે, એક કિસ્સો તમને સામે રીતના પૂછવામાં આવે તો આ 3 માર્કમાં કે 2 માર્કની અંદર આ પૂછી શકે છે. ઈ કચરો, બરાબર છે, ઈ કચરાની પણ તમને એમ કે એમની અસર એને નિકાલો, બરાબર છે, એના વિશે 2 માર્કની અંદર પૂછે. દવાખાનાની અંદર ઉદ્ભવતો કચરો, આ પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે. રેડી. તો આની વાત કરી. હવે આપણે જે વાત કરીએ કૃષિ રસાયણો, બરાબર છે, એગ્રીકલ્ચરની અંદર જોઈએ તો સતત ને સતત આપણે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. તો કૃષિની અંદર જોઈએ તો એગ્રીકલ્ચરની અંદર કૃષિ રસાયણો અમને એની અસરો મોટા ભાગે, બરાબર છે, કૃષિ રસાયણોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે આ રસાયણો સામાન્ય રીતના પાક ઉત્પાદન વધારવા માટે, બરાબર છે, આ ઉપરાંત જીવાતોથી છુટકારો મેળવવા, સામાન્ય રીતના, બરાબર છે, જેમ કે આપણે કયા કયા રસાયણો ઉપયોગ થાય છે તો કે જીવાતોને નુકસાનથી બચવા, બરાબર છે, અને પેસ્ટિસાઇડ તરીકે ઓળખવામાં આવે છે, પેસ્ટિસાઇડ્સ, બરાબર છે, સામાન્ય રીતના તૃણનો નાશ કરવા, એટલે કે જે વધારાનું નીંદણ હોય એને નાશ કરવા હર્બિસાઇડ્સ, પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ્સ, અને કેટલીક જે કહીએ આપણે ફૂગને નાશ કરવા માટે, ફૂગના નાશ માટે જેને ફંજીસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા રસાયણોનો જે છે આધુનિક ખેતીની અંદર આમનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, કારણ કે એમની સાપેક્ષે જોઈએ તો સેન્દ્રિય ખાતરો ભળતા નથી. તો કૃષિ રસાયણોની અસર જોઈએ કે આવા જે કંઈ સતત રસાયણોનો જે છે વપરાશ કરવામાં આવે તેની અસરો થાય છે. આ 2 માર્કની અંદર ક્વેશ્ચન પૂછી શકે કે કૃષિ રસાયણોની અસર શું છે. તો આપણે 4 મુદ્દાઓ, બરાબર છે, ખાસ ધ્યાનમાં રાખીએ. જેમ કે કૃષિ રસાયણોની અસર, તો કે ભૂમિ નિવસન તંત્રના, પહેલી અસર કે ભૂમિય નિવસન તંત્રને અસરકારક ઘટકો, બરાબર છે, એમનો પણ શું થાય છે તો કે એને નાશ પામે છે. એટલે કે સામાન્ય રીતના જોઈએ કે આવા રસાયણો છાંટીએ એટલે કે જે કેટલાક ધ્યાનમાં ન લેવાયા હોય, ધ્યાનમાં ન લેવાયેલા આવા જે ઘટકો છે ઉપયોગી, જે ભૂમિ નિવસન તંત્ર માટે જરૂરી છે, એવા ધ્યાનમાં ન લેવાયેલા ઘટકો છે એ પણ શું થાય છે તો કે નાશ પામે છે. તો જેનો ખરેખર તો એ જે છે ભૂમિમાં રહેલા ઘટકો વાસ્તવિક રીતના તો શું કરે છે તો કે એ ઉપયોગી છે પ્લાન્ટને, વનસ્પતિ માટે. પણ આવા રસાયણ માની લો કે પેસ્ટિસાઇડ છાંટીએ તો સાથે સાથે બીજા પણ નીંદણો દૂર થાય છે જે હકીકતે વનસ્પતિને ઉપયોગી હોય. તો આવી જીવાતો, બરાબર છે, આ બધાનો સાથે નાશ પામે છે. તો આ એક એની આડ અસર થઈ છે. બીજી વાત કરીએ તો કે આવી સતત રસાયણો જે છે છંટકાવ થવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. એટલે કે સામાન્ય રીતના કોઈ એક પોષક સ્તરે, બરાબર છે, આપણે કહી શકીએ કે જૈવ આવર્ધનની સમસ્યાઓ સર્જાય છે. એટલે કે કેટલાક રસાયણો છે વારંવાર જમીનમાં આપણે નાખીએ દર વર્ષે, બરાબર છે, તો વારંવાર જમીનમાં નાખીએ તે જમીનની અંદર આ રસાયણોનું પ્રમાણ શું થાય છે વધે છે. એટલે જમીન છે એ અફળદ્રુપ બને છે, બરાબર છે, અને એક પોષક સ્તરે શું છે એ રસાયણોનો વધારો થાય છે. આ ઉપરાંત કેટલા જલીય દ્રાવણોની અંદર જોઈએ, જલીય માધ્યમોમાં, બરાબર છે, સુપોષકતાકરણનો પણ ભય રહે છે. સુપોષકતાકરણની સમસ્યા પણ સર્જાય છે. અને સામાન્ય રીતના જોઈએ તો કેટલાક માનવના આરોગ્ય ઉપર પણ અસર કરે છે. માનવના આરોગ્ય
પર અસર કરે છે. સામાન્ય રીતે અત્યારે જોઈએ તો આપણે મોટા ભાગે જે કે આપણે શાકભાજી ને આવું બધું ખાઈએ છીએ એની ઉપર આવી દવાઓ છાંટેલી હોય, તો આ દવાઓને લીધે સામાન્ય રીતે કેન્સરનું પ્રમાણ જે છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. બધા આપણે જાણીએ છીએ કે આવું જે સતત પેસ્ટિસાઇડવાળા ખોરાકને લીધે માનવની અંદર જે રોગ વ્યાપ્તિ કહેવાય કે પુષ્કળ પ્રમાણમાં રોગોનો ફેલાવો થાય છે. તો ખાસ આવા રસાયણો આધારિત જે ખેતી છે બરાબર છે, જે અકાર્બનિક ખેતીઓ, એને લીધે આવું બધું નુકસાન પહોંચે છે. તો આપણને 2 માર્કમાં પૂછે તો આપણે આ અસરો લખવાની. એક તો ભૂમિય નિવસન તંત્રને જે મદદરૂપ થાય એવા ઘટકોનો પણ નાશ થાય છે, જે વિવર્ધનનું પ્રમાણ જે છે પોષક સ્તરે કોઈ એક રસાયણોનું શું થાય છે સંગ્રહ થતો જાય છે, જલીય માધ્યમમાં સુપોષકતાકરણની પ્રક્રિયાની સમસ્યા સર્જાય અને માનવના આરોગ્ય ઉપર શું થાય છે જોખમાય છે. તો આ એક જે વાત કરી કૃષિ રસાયણોની, જે સામાન્ય રીતના આપણે કહેવાય ને કે એમની અસરો થાય છે. તો આનો ઉપચાર શું, હવે એની વાત કરીએ બરાબર છે. તો કે કૃષિ રસાયણો બરાબર છે આ સતત મારે વાપરવા નથી બરાબર છે. શા માટે ભાઈ? મારું પણ આરોગ્ય જોખમાય. તો એની સાપેક્ષે હું કયો ઉપચાર કરી શકું, તો એની વાત કરીએ. તો ઉપચાર તો કે કૃષિ રસાયણો વાપરવા નથી. ચાલો, આવા એ કોઈ રસાયણોને આપણે વાપરવા નથી. તો એમની સાપેક્ષે આપણે કયા વાત કરીએ બરાબર છે, તો ઉપચાર માટેની બરાબર છે આપણે વાત કરીએ તો કૃષિ રસાયણો બરાબર છે એમના આવી અકાર્બનિક ખેતીને બદલે હવે જે છે કાર્બનિક ખેતી કરવામાં આવે. શું કરવામાં આવે? કાર્બનિક ખેતી, જેને આપણે સામે દેશી ભાષામાં કહીએ સેન્દ્રિય ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત. તો આવી જે ખેતી છે એનો વ્યાપ વધારવામાં આવે. સામે અત્યારે તમે વારંવાર સાંભળતા ગાય આધારિત ખેતી બરાબર છે. હવેના જે ખેડૂત છે ધીરે ધીરે આવી નવી નવી ટેકનોલોજી આવે છે, તો સાથે સાથે ઘણા બધા માત્ર એક ખેતી જ કામ નહીં પણ સાથે સાથે અન્ય પ્રોડક્ટ પણ બનાવી શકાય. જેમ કે આ કાર્બનિક ખેતીનો જે છે એ એક કિસ્સો છે જેને આધારિત આપણે એના ઉપચારની વાત કરીએ કે આ બધા ન વાપરવા. જેમ કે રમેશચંદ્ર ડાંગર આ હરિયાણાના સોનીપતના એક ખેડૂત છે. આ ખેડૂત દ્વારા શું કરવાનું તો કે કાર્બનિક ખેતીનું બરાબર છે, કાર્બનિક ખેતી કરવા માટે બધા જે છે આસપાસના ખેડૂતોને આશરે અત્યારે કહેવાય કે કિસાન વેલફેર ક્લબની સ્થાપના કરી. કિસાન વેલફેર ક્લબ અત્યારે એમાં 5000 જેટલા ખેડૂતો બરાબર છે આ ક્લબની અંદર છે. આ ખેડૂતોને શું કરવામાં આવે છે? કાર્બનિક ખેતીનું બરાબર છે એનું પ્રોત્સાહન આપવામાં આવે છે કે આવી રીતના કરો. હવે એમની સાથે શું કરવામાં આવે છે? તો આવી જે ખેતી થાય છે એમની અંદર સામાન્ય રીતના એક તો પશુપાલન મુખ્ય છે, પશુપાલન થવું જોઈએ. સાથે સાથે મધમાખી ઉછેર કેન્દ્ર બરાબર છે, પશુપાલન મધમાખી ઉછેર કેન્દ્ર. આ ઉપરાંત સાથે સાથે જળ સંરક્ષણ, ડેરી વ્યવસ્થાપન બરાબર છે. આ બધી વસ્તુની સાથે કેટલાક બરાબર છે સેન્દ્રિય ખાતરનું નિર્માણ અને કૃષિ વિષયક કાર્ય કરવામાં આવે છે. હવે આ ખેતી શું છે સામાન્ય રીતના જો તમે મોટા ભાગે આપણે જોઈએ કે મારો એક મિત્ર છે અહીંયા, એના ફાર્મમાં આવી રીતના આધુનિક ખેતી કરે છે. મારા જેવડો છે છતાં પણ ખેતી કરે છે, પણ આધુનિક. એ શું કરે, સાથે સાથે જે કંઈ પાક વાવ્યો એમની સાથે મધમાખીની પેટીઓ મૂકે. હવે એનાથી ડબલ ફાયદો થાય. શું થાય? એક તો મધ મળે છે મધમાખી દ્વારા, આ ઉપરાંત મધમાખી જે પરાગનયન કરે તો એનાથી ફલન વધારે થાય પુષ્પોમાં અને એને લીધે ફળનું ઉત્પાદન પણ વધે છે. તો આવી રીતના ખેડૂતને ડબલ ફાયદો થાય. એક તો મધ પણ મળે છે બાય પ્રોડક્ટ અને સાથે સાથે એને શું છે એના ઉત્પાદનની અંદર વધારો થાય. તો એક આ મધમાખી ઉછેર કેન્દ્ર આપણે કીધું. આ ઉપરાંત પશુપાલન કરવામાં આવે તો એમની અંદરથી જે કે આપણે કહેવાય દૂધ ને આ બધી વસ્તુ મળે છે બાય પ્રોડક્ટ, તો એ પણ મળે છે, જેથી કરીને ડેરી વ્યવસ્થાપન પણ થઈ શકે. સાથે સાથે આ જે કઈ પ્રકારની ખેતી છે એમની અંદર જે પશુપાલન દ્વારા પશુઓ દ્વારા જે ઉત્સર્ગ પદાર્થો છે, ઉત્સર્ગ પદાર્થો બરાબર છે, એમને સામાન્ય રીતના ઉપયોગ એનો પણ ફરી પાછો શું થાય છે વેસ્ટ જતો નથી. એમનો ઉપયોગ સામાન્ય રીતના આપણે બાયોગેસ પ્લાન્ટની અંદર લઈએ, બાયોગેસ
પ્લાન્ટમાં લેવામાં આવે તો આપણને કુદરતી ગેસ મળે છે, કુદરતી ગેસ મળી આવે છે અને એમાંથી બાયોગેસ પ્લાન્ટમાંથી પસાર થયા બાદ જે કંઈ મળે છે એ સેન્દ્રિય ખાતર તરીકે બરાબર છે એનો ઉપયોગ થાય છે. તો આ આખું જે સંપૂર્ણ જે છે વેસ્ટ મટીરિયલ છે, આ ઉપરાંત ઝાડીઓ ઝાખરાના જે કે પાંદડાઓ છે, આના જે મળમૂત્ર છે, છાણ જે છે, એ બધા પશુઓ દ્વારા જે ઉત્સર્ગ પદાર્થો છે આનો બધો જ આપણે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ સેન્દ્રિય ખાતર દ્વારા જે કંઈ ખેતી થશે તો આવી ખેતી કેવી થશે તો કે ફળદ્રુપ બનશે. કેવી બનશે? ફળદ્રુપ બનશે. એટલે કે આ ફળદ્રુપ બનશે તો લાંબા સમય સુધી આ કૃષિ શું છે? જીવંત રહેશે. તો શું કહેવાય? લાંબા સમય સુધી આ જે ખેતી છે કૃષિ કેવી રહેશે? જીવંત રહેશે. એટલે કે નકર જો તમે વારંવાર આવા રસાયણ દો તો 5-10 વર્ષ સુધી ઉત્પાદન મળશે, પછી તમારા ખેતરની અંદર કાંઈ થશે જ નહીં, કારણ કે અત્યંત બરાબર છે નકરું ઝેર જ આપણે નાખીએ છીએ એવું કહી શકીએ. તો રાસાયણિક ખાતરો દ્વારા બરાબર છે એની સાપેક્ષે આ એક ખૂબ જ ઉપચારિક એટલે કે સારી એવી ખેતી છે. અત્યારે હાલમાં જોઈએ તો ગાયના મળમૂત્ર આધારિત બરાબર છે ગાય આધારિત ખેતી હજી આ નવો કોન્સેપ્ટ છે, એ આપણી ટેક્સમાં તો આપેલો નથી બરાબર છે. એક મહારાષ્ટ્રના પાલેકર સાહેબ છે એના દ્વારા આખા દેશની અંદર ગાય આધારિત ખેતીનું પ્રમાણ વધારવામાં આવ્યું છે કે ગાયના મળમૂત્ર છાણનો ઉપયોગ કરી એમાંથી એક જીવામૃત નામની એક રચના બનાવે છે, જેમાં ગોળ બરાબર છે, ખાટી છાશ, ગાયનું મળમૂત્ર આને ભેગું કરી અને એમાંથી જે બેક્ટેરિયાનો ગ્રોથ થાય અને એમાંથી જે પાણી મળે એ સેન્દ્રિય પાણી ઝાડવે નાખો તો તમારી ખેતી જે છે એકદમ એનાથી જે પાક ઉત્પાદન થાય એની અંદર મધુર રસ ઉત્પન્ન થાય, ફળો પણ એકદમ સરસ બને છે. તો આવી ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ જે કહેવામાં આવે છે એનો અત્યારે પ્રમાણ શું છે? કુદરતી ધીમે ધીમે વધવા માંડ્યું છે, જેથી કરીને માનવના આરોગ્યને જે છે એને પણ ધ્યાનમાં રાખી અને ખૂબ જ આરોગ્ય સારું રહે એના માટે આવી કાર્બનિક ખેતીઓનું બરાબર છે પ્રચાર અત્યારે ખૂબ જ વધ્યો છે. તો આ એક કિસ્સાનું તમને કહેવામાં આવે કાર્બનિક ખેતી આધારિત કિસ્સાનું નિર્માણ બરાબર છે અધ્યયન કરવામાં આવે તો રમેશચંદ્ર ડાંગરને યાદ કરી લેવાના અને તેના દ્વારા જે કંઈ આ કિસાન વેલફેર ક્લબ જે છે એ ચલાવવામાં આવે છે. સાથે સાથે ખેતીની સાથે આ બધા જે કંઈ છે એ આપણે કહેવાય કે આ બધા જે કંઈ શું કે પ્રયોજનો વાપરવામાં આવે છે, જેથી કરીને આ કૃષિ કેવી છે? લાંબા ગાળાની અને ફળદ્રુપ જળવાઈ રહે. તો આ એક કૃષિના અધ્યયનની વાત કરી. હવે એક કિરણોત્સર્ગી કચરો ન્યુક્લિયર વેસ્ટની વાત કરીએ. આ કચરાને તો આપણે જે કંઈ થાય છે એનું સોલ્યુશન ગોતી લીધું. હવે ન્યુક્લિયર વેસ્ટની વાત કરીએ કે આપણા બરાબર છે દિન પ્રતિદિન શહેરીકરણ થતું જાય છે બરાબર છે, ખૂબ જ વીજળી ઉત્પાદનની જરૂરિયાત પડે છે. તો આનો વિકલ્પ બરાબર છે વિચારવાની જરૂર છે. તો જે છે ન્યુક્લિયર કિરણોત્સર્ગી કચરો જે ન્યુક્લિયર વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના આ કિરણોત્સર્ગી કહે તો કે સામાન્ય રીતે આપણે વીજ ઉત્પાદન કરતા મથકોમાં સામાન્ય રીતના ન્યુક્લિયર ઝરણની જે કંઈ ઘટનાઓ છે એ સામાન્ય રીતના નુકસાન થાય. આપણે જોતા હોય કે મોટા તમે ઘણા શહેરોની અંદર આપણે જોઈએ મોટા ચીમનીઓ જેવી રચના હોય બરાબર છે. ગાંધીનગરમાં જાઓ તો તમે ચિલોડા કરીને એક વિસ્તાર છે ત્યાં આવા મોટા બરાબર છે મોટા ભૂંગળાઓ તમને જોવા મળે. તો એ વીજ ઉત્પાદન કરતા વીજળીના ઉત્પાદન માટે આ મથકો જે છે સામાન્ય રીતના ઘણી વખત એમાં જો લીકેજ થાય, ઝરણ એટલે શું થાય? લીકેજ. હવે આ જે કિરણોત્સર્ગી કચરો છે એનો જો લીકેજ થાય તો એની બરાબર છે માનવ ઉપર ખૂબ જ ઘાતક અસર નીવડે છે. હવે આ અસરો કેવી છે? તો સામાન્ય રીતના એ વિકૃતિ ઉત્પન્ન કરશે. તો સામાન્ય રીતના આ જે છે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે એ મનુષ્યના ડીએનએની અંદર તમે ભણી ગયા છો કે ડીએનએને વિકૃત કરી શકે આવા રેડિયેશન. તો આ જે છે વિકૃતિ કરશે. આ ઉપરાંત કેટલાક જીવલેણ નીવડે છે. આ ઉપરાંત કેન્સરના બરાબર છે કેન્સર જેવા રોગો પ્રેરે છે, એને પ્રોત્સાહન આપે છે આવા ઘટકો. અને સામાન્ય રીતના શક્તિશાળી પ્રદૂષણ કહી શકીએ. શું કહેવાય? શક્તિશાળી પ્રદૂષણ છે. સામાન્ય રીતના આવી ન્યુક્લિયર ઝરણની ઘટના અત્યાર સુધીમાં 2 ઘટના બની છે. ઘટના 1
જે 3 માઇલ આઇસલેન્ડ બરાબર છે. સામાન્ય રીતના આ અને બીજી ઘટના છે ચર્નોબિલ ઘટના. આ બે ઘટના ખાસ આપણે યાદ રાખીશું, જે ન્યુક્લિયર જરણની ઘટના છે, જેમાં રેડિયો એક્ટિવ આ જે કહે છે ચીમનીઓ એમાંથી લીકેજ થતાં એમાંથી જે ન્યુક્લિયર જે છે આ રેડિયેશન ફેલાણું અને એને લીધે ઘણા લોકો જે છે એ મૃત્યુ પામ્યા. તો એમની વાત કરીએ 28 માર્ચ, ખાસ આની ડેટ યાદ રાખજો, કારણ કે આવી આકસ્મિક ઘટનાઓ જે છે એ ક્યારેક જ થતી હોય, બરાબર છે, તો એની ડેટ યાદ રાખવાની છે. તો 28 માર્ચ 1979 બરાબર છે ના રોજ સામાન્ય રીતના આપણે જોઈએ તો એ પેનિસાલ્વેનિયા યુએસએની અંદર યુએસએમાં બરાબર છે આ ઘટના બની છે, બરાબર છે. અને ચર્નોબિલ ઘટના જે યુક્રેનની અંદર યુક્રેનમાં બરાબર છે સામાન્ય રીતના કહેવાય 26 એપ્રિલ 1986 ના રોજ બરાબર છે આ ઘટના ન્યુક્લિયર જરણની બનેલી છે, જે યુક્રેન ખાતે બરાબર છે. તો આ બે ઘટનાઓ આપણે ખાસ બરાબર છે નોંધ કરી લઈએ, કારણ કે ઘણી વખત જો આ ટેક્સ્ટ બુકની અંદર ખાલી આ ઘટનાઓ વિશે વાત કરી છે, પણ આ ઘટના છે, ઘટનામાં કોઈ ચેન્જીસ થાય ને એની અંદર કોઈ તારીખ કે વાર બદલાવાની જે છે, સાલ બદલે નહીં. તો આવા જે ક્વેશ્ચન છે ખાસ આપણે યાદ રાખી લેવાય, બરાબર છે, કારણ કે જો એક્સ્ટ્રા પૂછવું હોય તો આવું પૂછી શકે, બરાબર છે. તો 28 માર્ચ 1979 ને 3 માઇલ આઇસલેન્ડ બરાબર છે ઘણા બધા જે છે રેડિયેશન ફેલાણું હતું, અને યુક્રેનની અંદર 26 એપ્રિલ 1986ના રોજ ચર્નોબિલ ઘટના, જે કિરણોત્સર્ગી કચરાના બરાબર છે ન્યુક્લિયર ઝરણ માટેની આ બે મુખ્ય ઘટનાઓ બનેલી છે. તો આવા વિશિષ્ટ પ્રકારના કચરાનું બરાબર છે એ નિર્માણ જે છે એ પણ આપણે જ કરીએ છીએ અને ઉકેલ પણ આપણે જ ગોતીએ છીએ. તો હંમેશા આપણે શું કામ ઉકેલ ગોતવા પાછળ રહીએ છીએ? સામાન્ય રીતના એનું પ્રોડક્શન નિર્માણ ઓછું કરવું, બરાબર છે, એમનો ઉપયોગ ઓછો કરવો. જેમ કે તમે સામાન્ય રીતના શાકભાજીની લારીએ જાઓ છો તો તમે શા માટે તમારી કાપડની થેલીઓ લઈને જતા નથી? તો આ બધી વસ્તુનું નાનામાં નાની બાબતનું આપણે ધ્યાન રાખીએ. બને ત્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ પોતે જ બરાબર છે આપણે જ જે કંઈ ધ્યાન રાખીશું તો આપણી જે એક નૈતિક ફરજ તરીકે આપણે ધ્યાન રાખી અને આવું પ્રદૂષણને આપણે ઓછું કરી શકીએ છીએ. તો આવું બધી સમજ બરાબર છે આપણે એક જાગૃત નાગરિક તરીકે આ પ્રદૂષણને ઓછો કરવામાં આપણે ખૂબ જ સારો એવો ફાળો આપીએ, બરાબર છે. એવી જ પ્રાર્થના સાથે બરાબર છે આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. ફરી પાછા આગળ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.